ગુજરાત સરકારના સેવા સેતુ અભિયાન હેઠળ મુન્દ્રા તાલુકાના મોખા ગામે સાર્વજનિક સમાજવાડી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોખા સહિત આસપાસના 18 ગામોના લોકો માટે વહીવટી તંત્ર સામે ચાલીને ગામના આંગણે પહોંચ્યું હતું, જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ તકે સરકારના વિવિધ વિભાગોની કુલ 55 જેટલી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદોને પોષણ કીટ, ગંગાબા આર્થિક સહાયના મંજૂરી આદેશો અને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક તપાસ, નિદાન અને સારવાર કેમ્પ પણ યોજાયો હતો. આ તકે મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, નાયબ મામલતદાર શૈલેષભાઈ ઠક્કર, વિપુલભાઈ જોશી, લદાભાઈ ગઢવી, મોખાના સરપંચ હિનાબેન તલક્ષી ફફલ અને મહેશ્વરી સમાજના ધર્મગુરુ પચાણભાઈ માતંગ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદ્યુમનસિંહ જાડેજા, ચેતનભાઈ ચાવડા, બાબુભાઈ ગઢવી સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. લોકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે મહેસૂલ વિભાગ, પંચાયત, આરોગ્ય, આંગણવાડી અને પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચાયત સભ્ય જિગ્નેશ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આયોજનને સફળ બનાવવા તલક્ષી ફફલ અને તલાટી સવરાજ ગઢવી સહિત પંચાયતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ સફળ આયોજનમાં વિવિધ ગામોના સરપંચો, તલાટીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સરકારના આ પારદર્શી અભિગમની સરાહના કરી હતી. અહેવાલ પૂજા ઠક્કર, મુન્દ્રા, કચ્છ.